ભાઈ ગુજરાત ડૂબી ગયું છે। ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી દીધી છે। એટલો વરસાદ પડ્યો છે કે તેના વિશે વાત જ ના કરો। કડાકા ભડાકા સાથે ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડ્યો છે। આવનારા સમયની અંદર ગુજરાતની અંદર કેવી આગાહી આપવામાં આવી છે? શું આવનારા 48 કલાકમાં પણ ગુજરાતમાં આવો જ તબાહી વરસાદ મચાવવાનો છે? શું ગુજરાતમાં કઈ જગ્યાએ કેટલો ઇંચ વરસાદ પડ્યો છે? તમને બધા લોકોને પ્રોપર આ વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવા હવામાન વિભાગના અપડેટ લાવતો રહું। હાલ તમે બધા લોકો જાણતા છો કે છેલ્લા 3-4 દિવસથી ગુજરાતમાં જે વરસાદ પડી રહ્યો છે ભાઈઓ, જે આ વાત કરી તો વચ્ચે ગેપ પડ્યો હતો કે ભાઈ ગુજરાતમાં વરસાદ નહીં આવે, પરંતુ ગુજરાતમાં વરસાદ આવ્યો। 23 તારીખ 30 તારીખથી 27 તારીખ સુધી ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। જેમની અંદર ગઈકાલે સુરતની અંદર, અમદાવાદની અંદર, વાપીની અંદર, ભાવનગરની અંદર સાથે પાલિતાણાની અંદર ગુજરાતમાં આ જગ્યાએ ઘણો બધો વરસાદ પડ્યો છે મિત્રો। એમાંથી અમદાવાદ, સુરત, વાપી વિશે તો વાત જ ના કરો, એટલો વરસાદ પડી ગયો છે કે મિત્રો વાત કીધો જાહેર રજાઓ અત્યારે આજે મિત્રો વાત કીધો સ્કૂલની 10 જેટલા મિત્રો જિલ્લાઓની અંદર જાહેર રજા આપી દેવામાં આવી છે। સ્કૂલ કોલેજો બંધ કરી દેવામાં આવી છે। એટલો વરસાદ પડ્યો છે। વડોદરા હોય, ભાવનગર હોય, સુરત હોય, અમદાવાદ હોય, વાપી હોય, ભરૂચ હોય કે પછી મિત્રો વાત કીધું જે પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જેટલા પણ ભાગ હતા ભાગોમાં એટલો બધો વરસાદ પડી ગયો છે। આજે મિત્રો વાત કીધું થોડું ઘણું ઉત્તર ગુજરાત બાજુ ગયું છે, એટલે કે મિત્રો વાવ, થરાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સાથે મિત્રો મોરબી, રાજકોટ આવનારા સમયની અંદર દ્વારકા સુધી પહોંચશે, કચ્છ તરફ જશે। તો હજી મિત્રો વાત કીધું તારીખ 27 સુધી ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે જ તે। કડાકા ભડાકા સાથે હાલ વરસાદ તબાહી મચાવી રહ્યો છે। આવો વરસાદ તમે પણ ક્યાંય નહીં જોયો હોય, કારણ કે તમે વિચાર કરો હાલ ગુજરાતની અંદર જે પણ મિત્રો વાત કીધો ફરી વખત વરસાદ આવ્યો છે, આ વરસાદ તબાહી મચાવવા આવી ગયો છે। તો ખાસ કરીને ઘરની બહાર નહીં નીકળતા વિડીયોને શેર કરી દેજો, ફોલો અવશ્ય કરી દેજો, જેથી તમારા માટે આવા નવા અપડેટ લાવતો રહો। લાઈવ શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।